સુરતમાં તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ। હરિપુરા ખાતે તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં ગરકાવ થતાં જ 10 ગામનો સંપર્ક ખોરવાયો। ઉન, ગોદાવાડી, ખંજરોલી સહિતના ગામનો સંપર્ક ખોરવાયો છે। તો તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10 થી વધારે ગામોનો સંપર્ક ખોરવાયો છે। ઉન, ગોદાવાડી, ખંજરોલી સહિતના ગામનો સંપર્ક ખોરવાયો। ઉકાઈ ડેમના ફરી એકવાર દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ખોલાયા દરવાજા। 8 દરવાજા ખોલી નદીમાં છોડાયું 75,508 ક્યુસેક પાણી। હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે। ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તો ઉકાઈ ડેમના ફરી એકવાર દરવાજા ખોલાયા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। 8 દરવાજા ખોલી નદીમાં છોડાયું 75,508 ક્યુસેક પાણી। હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી। ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો નદીના પટ વિસ્તારમાં ન જવા પણ સૂચના આપવામાં આવી। તો હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર છે। 8 દરવાજા ખોલી નદીમાં છોડાયું 75,508 ક્યુસેક પાણી। તો ઉકાઈ ડેમના ફરી એકવાર દરવાજા ખોલાયા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। 8 દરવાજા ખોલી નદીમાં છોડાયું 75,508 ક્યુસેક પાણી। હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી। ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો નદીના પટ વિસ્તારમાં ન જવા પણ સૂચના આપવામાં આવી। તો હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર છે। 8 દરવાજા ખોલી નદીમાં છોડાયું 75,508 ક્યુસેક પાણી।